હાય ગાઈસ, ગુજરાતમાં જો આજે કેટલી બધી વરસાદ છે. 3 દિવસથી સતત વરસાદ ચાલુ જ છે. ખૂબ વરસાદ પડી રહ્યો છે. જો પવન સાથે ખૂબ વરસાદ છે. અને મારા મિસ્ટર એવું કહે છે કે તું ભજીયા બનાવી. હું પાત્રાના ભજીયા અમારે એમાંથી તોડી લાવી અને આ પાત્રાના ભજીયા બનાવવાનું મેં ચાલુ કર્યું. જુઓ, પાત્રાના પાના તોડી લાવી અને એને સમારવા માંડ્યા. કારણ કે ભજીયા શેના બનાવવાના? અત્યારે વરસાદમાં મેથીની ભાજી ના મળે, પાલકની ભાજી ના મળે, તો બનાવવાના શેના? મન કે બસ ભાજીના તું ભજીયા બનાવ. આ પાત્રા તોડી લાવી ગાર્ડનમાંથી અને આ પાત્રાના ભજીયા બનાવું છું. આપણે એને સળિયાના પાન પણ કહીએ છીએ. આ પાત્રાના પાન એકદમ નાના નાના સમારી નાખવાના. કારણ કે આ તો લચ્છાવાળા હોય, એટલે ખૂબ જ મોટા મોટા લાંબા ચૂકા એવા હોય, એટલે એને એકદમ ઝીણા ઝીણા સમારી નાખવાના, જેથી આપણે જે પકોડા બનાવીએ, ભજીયા બનાવીએ તે ગોળ ગોળ સરસ થાય. જો એકદમ ઝીણા ઝીણા સુધારી નાખવાના. એને 2-3 વાર સુધારશો એટલે એકદમ ઝીણા ઝીણા સરસ થઈ જશે. આપણે પાત્રાના ભજીયા આપણે જે વઘારીને ખાઈએ છીએ, મસાલો ચોપડીને ખાઈએ છીએ, પણ ગાઈસ તમે આ ભજીયા એટલે પાત્રાના પકોડા તો તમે કદાચ ક્યારેક જ ખાધા હશે. અને કશું પણ વસ્તુ ના હોય તો આપણે એના પણ પકોડા બનાવીએ છીએ. પાત્રાના પકોડા સેમ મેથીના ટેસ્ટ જેવા જ લાગે છે, ખૂબ જ સરસ. એના માટે આપણે પહેલાં ચણાનો લોટ લઈશું. ત્યારબાદ તેમાં આપણે મરચાં નાખીશું. મરચાં નાખીએ આપણે જે પ્રમાણે તીખું જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે આપણે મરચાં નાખીશું. મરીનો પાવડર નાખીશું, મરીનો પાવડર, અને મીઠું નાખીશું. તમે લસણ પણ કચરીને સમારીને તમે નાખી શકો છો. મીઠું તમારે સ્વાદ પ્રમાણે, જે પ્રમાણે તમારે મીઠું જોવે એ પ્રમાણે તમે નાખી શકો છો. મીઠું નાખ્યું છે. હવે આપણે જે પાત્રાને આપણે બિલકુલ સરસ રીતે ધોઈ કાઢવાના. ફ્રૂટ સોલ્ટ થોડો હું ભજીયામાં જ્યારે ખીરું બનાવું છું ત્યારે જ ફ્રૂટ સોલ્ટ નાખું છું. ખારો એટલે આપણે જે ખારો કહીએ છીએ એ. કારણ કે ખીરું બનાવ્યા પછી જો તમે નાખો ને તો ભજીયા આપણા લાલ થઈ જાય છે. એટલે ખીરું બનાવતા પહેલાં જ આપણે જે લોટ હોય એમાં જ હું ફ્રૂટ સોલ્ટ નાખી દઉં છું. હવે જે આપણે પાત્રાને બિલકુલ નાની નાની સમારીને ભાજી જેવા પાત્રાને કરી દીધા હતા એ અંદર આપણે ઉમેરી દઈશું. તમારે જે પ્રમાણે ક્વોન્ટિટી જોવે એ પ્રમાણે તમારે લોટ પણ લેવાનો અને એના પાત્રાની ભાજી પણ લેવાની. હવે બધું મિક્સ કરી દઈશું. હવે પહેલાં બધું મિક્સ કરીને પછી જ પાણી રેડવાનું. પાણી પહેલાં રેડી દઈએ તો પણ ખીરું ઢીલું થઈ જાય. હવે બધું મિક્સ કરી દઈએ, ત્યારબાદ એમાં થોડું થોડું પાણી રેડતા જઈશું ને આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે કરી દઈશું. સૌ પ્રથમ તો મરચાં તરીશું, કારણ કે અમારે તો મારા હસબન્ડને પહેલાં જ મરચાં જોઈએ. મરચાં વગર તો એ પકોડા ખાય નહીં. એટલે મરચાં અને ડુંગળી વગર તો પહેલાં પકોડા એ ખાય નહીં, એટલે પહેલાં જ મરચાં તરી નાખવાના મારે. પછી રહી જાય ત્યારે હવે આપણે ધીરે ધીરે તેલ ગરમ થવાયું છે. હવે એમાં 2 ચમચી ગરમ તેલ ખીરાની અંદર જ રેડી દેવાનું. અને ગાઈડ્સ એ ચમચીથી જ હલાવી નાખવાનું. આપણે તે હાથ બગાડવાની કે એવી કાંઈ જરૂર પડતી નથી. હવે તેલ એકદમ બહુ ફૂલ ગેસે નહીં રાખવાનું. ફૂલ ગેસ રાખીએ તો અંદરથી કાચા રહે અને ઉપરથી કડક થઈ જાય અને લાલ થઈ જાય. એટલા માટે મીડિયમ ગેસ રાખવાનો અને થોડું તેલ થવા દેવાનું. હવે તેલ થોડું થવા આવે થોડું, એટલે આપણે એમાં એક કરીને પાત્રાના ભજીયા બનાવીશું. જો ગાઈડ્સ એક કરીને પાત્રાના ભજીયા બનાવીશું. ગાઈડ્સ તમે પણ બનાવજો પાત્રાના પકોડા અને બનાવજો ને મને કોમેન્ટ કરજો કેવા થાય છે. કોઈ દિવસ કશું પણ બીજું પણ ના હોય, ભાજી ના હોય કે તમારી પાસે કશું કોઈ બીજું ઓપ્શન ના હોય તો તમે પાત્રાના ભજીયા બનાવી શકો છો. તમારે ચોમાસામાં ખાવાની પણ ખૂબ જ મજા આવે છે પાત્રાના ભજીયા ખાવાની. પાત્રાના તમે જે સળિયાના પાન કે છે એના તો તમે પેલા એ પણ ખાધા હશે. જુદી જુદી આઈટમો બધી બહુ જ બને છે. પાત્રા તુરિયાનું શાક બને છે. પાત્રાના તરીને ભજીયા બનાવાય છે. જે આપણે વાટા બનાવીએ છીએ પાત્રાના, એ પણ બનાવ્યા છે. પણ આ જે ભજીયા છે એકદમ બિલકુલ યુનિક રેસીપી છે. હવે તમે જ કહો કે તમને આ પાત્રાના પકોડા કેવા લાગે છે.
બિલકુલ સરસ, એકદમ સ્વાદમાં પણ બહુ ફાઇન અને બધી રીતે સારા લાગે છે ગાઈડ્સ. તમે પણ જરૂર ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમને કેવી લાગી છે તે પણ જણાવજો. ગાઈડ્સ, તમે પણ આવી રીતે ટ્રાય કરીને પકોડા બનાવવાની કોશિશ કરજો. જુઓ કેવા સરસ ફૂલીને વ્હાઈટ થયા છે ને, હલવાઈ જેવા જ બને છે. તમે એક ઇન્ગ્રીડિયન્ટમાં આમાં થોડો ફેરફાર કરો તો તમારા ભજીયા કમ્પ્લીટ ઘરના બેસનના પણ વ્હાઈટ જ બને છે. તમારે લોટની અંદર જે ખીરું બનાવો એની અંદર જ ફ્રૂટ સોલ્ટ નાખી દેવાનું. તમે ઘણા ખીરું બનાવ્યા બાદ તેલની સાથે નાખે છે, એ ભૂલ નથી કરવાની, કારણ કે એનાથી જે તમારા પકોડા છે એ રેડ કલર એટલે લાલાશ પડતા થઈ જાય છે. અને આજે તમે ખીરાની અંદર ફ્રૂટ સોલ્ટ નાખો છો મીઠાની જોડે જ, અને પછી ત્યારબાદ જ્યારે થવા આવે કમ્પ્લીટ ત્યારે તેલ રેડો છો, તો હવે વ્હાઈટ કલરના હલવાઈ જેવા ભજીયા થાય છે. જુઓ. થેન્ક યુ.